હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, આપણું છઠ્ઠું ચેપ્ટર ચાલી રહ્યું છે. છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે એક્સરસાઇઝ 6.2ની અંદર કામ કરી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, લગભગ હવે તમને ક્રમચય અને સંચયમાં થોડી સમજ પડવા લાગી હશે. આ દાખલાઓ જે છે ક્રમચય અને સંચયના, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. કેમ તો કે ધોરણ 12માં તમારે સેમ ટુ સેમ આ જ ચેપ્ટરનો ઉપયોગ કરવાનો છે. જે રકમો અહીંયા છે એની એ જ રકમો ત્યાં હશે, પણ ત્યાં તમારે એનો ઉપયોગ જે છે એ તમારે સંભાવના શોધવા માટે કરવાનું છે. રકમો આની આ જ હશે, માત્ર ને માત્ર જે પ્રશ્ન છે એમાં થોડો ચેન્જ કરવાનો આવશે. પ્રશ્નમાં તમને સંભાવના શોધવાનું કીધું હશે. અહીંયા જે પણ ગોઠવણી કરીએ એ ગોઠવણીની ત્યાં સંભાવના શોધવાની હશે. ક્લિયર છે? હોપ સો તમને સમજ પડી રહી છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓલરેડી સમ નંબર 11 સુધીની વસ્તુ જે છે ઓલરેડી કરી દીધી છે. તો સમ નંબર 12ની અંદર હવે આપણે આગળ વધીએ. તો સમ નંબર 12ની અંદર તમને કંઈક આવું કીધેલું છે કે 8 જુદા જુદા પુસ્તકોમાંથી કેટલી રીતે 5 પુસ્તકો પસંદ કરી શકાય કે જેમાં અમુક પુસ્તક હંમેશા પસંદ થાય અને અમુક પુસ્તક કદાપી પસંદ ન થાય. બહુ જ ઇઝી દાખલો છે, ધ્યાન આપજો. આપણી પાસે ટોટલ 8 પુસ્તકો છે, એમાંથી 5 સિલેક્ટ કરવાના છે. પહેલામાં આપણને કીધું છે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય. તો અહીંયા અમુક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું જ છે, એટલે કે એક જે છે એ ફિક્સ જ છે. સમજજો, 8માંથી એક ફિક્સ જ છે. હવે 8માંથી વધ્યા કેટલા? 7. પણ 5માંથી વધ્યા કેટલા? તો કે 4. તો 7C4. 1C1 7C4. 1C1 એટલે 1, 7C4 એ આપણે ગણતરી કરવી પડશે. તો 7 ઇન્ટુ, તમે પાસ્કલ ટ્રાયંગલ બનાવીને પણ રાખી શકો છો અને એમાં પણ ડાયરેક્ટ જે 7ની લાઇનમાં 5મી રકમ છે એ તમે જોઈ શકો છો. ક્લિયર છે? 7 6 5 4 4 3 2 1. 4 4 કટ, 3 2 6 કટ, 35 તમારો ફાઇનલ જવાબ. ક્લિયર છે? હોપ સો સમજ પડી ગઈ. યસ ઓર નો? કમેન્ટ સેક્શનની અંદર જણાવો. નંબર 2માં કીધું છે કે એક પુસ્તક કદાપી પસંદ ન થાય. અમુક પુસ્તક કદાપી પસંદ ન થાય. એકને પસંદ ક્યારેય કરવાનું જ નથી, કાઢી જ નાખો. મતલબ કે તમારે 7માંથી જ 5 સિલેક્ટ કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? તો 7માંથી 5 જ્યારે તમારે ક્લિયર કરવાના હોય તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 upon 5 4 3 2 1. બરાબર છે? ચલો, 3 કેન્સલ, 4 કેન્સલ, 5 કેન્સલ, 2 કેન્સલ કરીએ. 6ને 2થી ભાગો, 3 આવે તો તમારો જવાબ આવશે 21. ક્લિયર છે? આઈ થિંક તમને દાખલામાં સમજ પડી ગઈ છે. ચલો આગળ વધીએ. દાખલો જોઈ લો એકવાર. સ્ક્રીનશોટ લેવાની જરૂર હોય તો લઈ લો. દાખલા નંબર 13. તો દાખલા નંબર 13માં આપણને આવું કહ્યું છે કે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ કુલ 7 વિષયોની પરીક્ષા આપવાની છે. પરીક્ષામાં પાસ થવા માટે બધા જ વિષયોમાં પાસ થવું જરૂરી છે. દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ મેળવવાના હોય. તો આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી કેટલી રીતે ના પાસ થઈ શકે? 7 વિષયની પરીક્ષા આપવાની હોય
તો કોઈ એકમાં ફેલ થાય તો બી નાપાસ કહેવાય, કોઈ બેમાં ફેલ થાય તો બી નાપાસ કહેવાય, કોઈ 3માં ફેલ થાય તો બી નાપાસ કહેવાય, કોઈ 7માં ફેલ થાય તો બી એ નાપાસ કહેવાય. ક્લિયર છે? ચલો, તો નાપાસ થવાના કુલ પ્રકારો આ તમે ક્યારેય ગણ્યા નહીં હોય. (7C1) અથવા યાદ રાખજો, અથવા એટલે પ્લસ અને એટલે ગુણાકાર. 7C2, 7C3, 7C4. અચ્છા, યાદ રાખજો 7C0 નહીં આવે, કારણ કે જો તમારે 7C0 લેશો એટલે કે તમે એકેમાં ફેલ નથી તો તમે પાસ જ કહેવાશો, એટલે 7C0 નહીં આવે. આ ખાસ ધ્યાન રાખજો. 7C5, 7C6 અને 7C7. હવે આપણે પાસ્કલ ટ્રાયેંગલ લખી દઈએ તો આપણને આખા દાખલામાં યુઝ થશે. પાસ્કલ ટ્રાયેંગલ કઈ રીતે લખવાનો છે? 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1 1 5 10 10 5 1 1 6 15 20 15 6 1 1 7 35. No, it's 21, sorry. 21 35 35 21 7 અને 1. હવે આપણે જરૂર છે 7C1 થી લઈને 7C7 સુધી. આ છે 7C0, એને કાઢી દો. અહીંથી 7C1 શરૂ થાય તે એન્ડ સુધી 7C7 આવે. ક્લિયર છે? ચલો ત્યારે કિંમત મૂકીએ. 7 21 35, 7 21 35, 35, 21, 7 અને 1. ક્લિયર છે? સરવાળો કરો. જે જવાબ આવે એ ફટાફટથી કમેન્ટ સેક્શનની અંદર લખીને બતાવો. નેક્સ્ટ આપણે મૂવ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 14 પર. હું તમને ઘણા બધા દાખલાઓમાં કમેન્ટ કરવાનું કહું છું અને જવાબ લખવાનું કહું છું, પણ તમારી કમેન્ટ્સ મને મળતી નથી. તો કમેન્ટ્સ કરવી ફરજિયાત છે. તમારો જે પણ જવાબ આવે છે, સાચો ખોટો વોટ એવર, તમે એ જવાબ કમેન્ટ સેક્શનની અંદર જણાવશો તો જ મને ખ્યાલ આવશે કે તમે દાખલાઓ જુઓ છો કે નહીં છેક સુધી. ક્લિયર? ચલો આગળ વધીએ. દાખલા નંબર 14. દાખલા નંબર 14માં આપણને એવું કહેવા માંગે છે, એક હોટલનો માલિક એના શહેરમાં ઉપલબ્ધ 8 જુદા જુદા સમાચાર પત્રકો, 5 જુદા જુદા સામાયિકો અને 3 સમાચાર પત્રકો અને 2 સામાયિકો નિયમિત ધોરણે મંગાવવા માંગે છે. આ પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? જો ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય અને જો ચોક્કસ સામાયિકને પસંદ કરવાનું ન હોય તો આ પસંદગી કેટલી રીતે કરી શકાય? કશો વાંધો નહીં. ચલો, આપણી પાસે હાલ 8 સમાચાર પત્રો છે, 5 સામાયિકો છે. બરાબર છે? એમાંથી 3 સમાચાર પત્રો અને 2 સામાયિક પત્રો પસંદ કરવાના છે. ક્વેશ્ચન નંબર 14. 8 સમાચાર પત્રકોમાંથી 3, 5 સામાયિકોમાંથી 2. એમાં આપણને કીધું છે કે એવી કેટલી રીતે પસંદગી કરી શકાય કે જેથી કોઈ એક સમાચાર પત્રક પસંદ થશે જ અને કોઈ એક સમાચાર પત્રક સામાયિક પસંદ નહીં જ થાય. પહેલાં તો આપણે આની કુલ ગણતરી જે છે એ કરી દઈએ. કુલ પસંદગી ના પ્રકારો સમજજો. અને હોય એટલે ગુણાકાર, તો 8C
3 ઇન્ટુ 5C2 આ કુલ ગણતરીના પ્રકાર છે. 8C3 એટલે 8ની લાઈનમાં ચોથી કિંમત. હવે આપણે અહીંયા 8ની લાઈન બનાવી જ નથી, બનાવી દઈએ ફટાફટથી. તો 1, 8, 21 અને 7 28, 35 અને 21 45, 55, 56, 35 35 70, 35 અને 21 એટલે 56, 21 અને 7 28, 8 અને 1. હવે આમાં આપણે જોઈએ છે 8C3 એટલે આપણે ચોથી કિંમત લેવાની થાય 56. ક્લિયર છે? 8C3 કેમ કે આ 8C0 છે, 8C1, 8C2 અને 8C3. 8C3 આવે છે 56 એટલે 56 ગુણ્યા 5C2 એટલે 5ની લાઈનમાં ત્રીજી કિંમત એટલે 10. ચલો તો 56 ઇન્ટુ 10 તમારો જવાબ આવે છે 560. ક્લિયર છે? ચલો પણ આમાં આપણે કોઈ શરતનું પાલન કરેલું નથી. બરાબર? હવે જો કોઈ સમાચાર પત્રક ફિક્સ પસંદ થશે જ અને કોઈ સામાયિક પસંદ ન જ થાય તે રીતે ગણતરી ના પ્રકારો. ચલો તો જે આપણી પાસે સમાચાર પત્રકો છે એમાં એક તો ફિક્સ જ છે. બરાબર? સમાચાર પત્રકોમાંથી એક તો ફિક્સ જ છે એટલે 1C1 ઇન્ટુ બાકી કેટલા રહ્યા? 7. 7માંથી 2 લઈ લો એટલે 7C2. બરાબર છે? એક તો આ આપણે સમાચાર પત્રકોની ગણતરી કરી અને એટલે ગુણાકાર. એક સામાયિકને ગણવાનું જ નથી, 5 જ ગણો, 5માંથી 4 જ ગણો એટલે 4C2. ક્લિયર છે? 4માંથી 2 અને 7માંથી પણ 2 અને એક ફિક્સ જ છે માટે 1 ગુણ્યા 7C2 7ની લાઈનમાં ત્રીજી કિંમત. ચલો 7ની લાઈનમાં ત્રીજી કિંમત એટલે 21. 7ની લાઈનમાં ત્રીજી કિંમત એટલે 21. 4C2 એટલે 4ની લાઈનમાં ત્રીજી કિંમત તો 6. 21 ઇન્ટુ 6. 21 ઇન્ટુ 6. આન્સર ઇઝ 126. ક્લિયર છે? ઓકે તો પાસ્કલ ટ્રાયેંગલ તમે તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત બનાવી દેજો અને એનો ઉપયોગ કરજો. એનાથી તમે દાખલો જે છે એ ઘણો ફટાફટ સ્પીડમાં ગણી શકો છો. ક્લિયર છે? ચલો દાખલા નંબર 15 જોઈ લઈએ. દાખલા નંબર 15માં આપણને શું કહેવા માંગે છે? તો દાખલા નંબર 15માં કીધું છે કે જો NP2 ગુણ્યા NC2 હોય, NP2 ગુણ્યા NC2 ગુણ્યા 84 હોય તો Nની કિંમત શોધો. બરાબર છે? હવે NP2 એટલે શું ભાઈ? તો કે N ઇન્ટુ N-1. 2 કદમ ચાલો. ધેટ્સ ઇટ. NC2 હોય તો NC2 એટલે શું થાય? તો કે 2 કદમ ચાલો. પણ નીચે પાછું જે 2 છે તો ત્યાંથી 2 ઇન્ટુ 1 કરો. બરાબર? ઇઝ ઇક્વલ્સ ટુ 84. ક્લિયર છે? હવે આ જે 2 છે એ 2ને આપણે બધાના છેદમાં લાવવાનું છે. અચ્છા બંને વચ્ચે ગુણાકાર નથી, સોરી, બંને વચ્ચે સરવાળો છે. ઓકે બંને વચ્ચે સરવાળો છે. હવે બંને વચ્ચે સરવાળો છે એટલે માટે આપણે LCM લેવો પડે. LCM લેવા માટે આ જે 2 છે એ 2ને આપણે અહીંયા સામે શું કરવા પડશે? ગુણવા પડશે. બરાબર? એટલે એને આપણે 2
n(n-1) આવું થશે, પ્લસ n(n-1) આવું થશે, છેદમાં 2 ઇઝ ઇક્વલ્સ ટુ 84. 84 સામે આ 2 જે છે એ શું થશે, ગુણાઈ જશે. આ 2n પ્લસ 1n એટલે એ મળીને થઈ ગયા 3n. બરાબર છે. n-1 n-1 બંનેમાં કોમન છે એટલે n-1 ઇઝ ઇક્વલ્સ ટુ 84 ઇન્ટુ 2 એટલે કેટલા થશે, 168. બરાબર. હવે આ 3ને આપણે અહીંયા છેદમાં લાવી દો એટલે n(n-1) ઇઝ ઇક્વલ્સ ટુ 168 ડિવાઈડ બાય 3. તો n(n-1) ઇઝ ઇક્વલ્સ ટુ 168 ડિવાઈડ બાય 3 કેટલો જવાબ આવે છે? વેરી ગુડ, 56. હવે આપણે બે બેક ટુ બેક એવી સંખ્યા લેવાની છે જેનો ગુણાકાર 56 થાય. ચલો, 5 ઇન્ટુ 6 નથી આવતું, 6 ઇન્ટુ 7 નથી આવતું, 7 ઇન્ટુ 8 ડેફિનેટલી આવી ગયું, 8 ઇન્ટુ 7 ઇન્ટુ 56 દેટ ઇઝ વાય n ઇઝ ઇક્વલ્સ ટુ શું કહી શકીએ આપણે? 8. ચલો, ક્લિયર છે? ફટાફટથી દાખલા નંબર 16 જોઈ લઈએ. તો દાખલા નંબર 16માં તમને શું કહેવા માંગે છે? NPR ભાગ્યા NCR ઇઝ ઇક્વલ્સ ટુ 24 હોય તો આરની કિંમત શોધો. તો આરની કિંમત શોધો. ચલો, NPR એટલે શું? તો કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ભાગ્યા NCR એટલે શું? તો NCR એટલે n ફેક્ટોરિયલ ભાગ્યા r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 24. હવે આ ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં કરીએ એટલે આ શું થઈ જાય? વ્યસ્ત પ્રમાણ. તો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 24. બરાબર છે. ચલો, આ n માઇનસ ફેક્ટોરિયલ ગયું, n માઇનસ r ફેક્ટોરિયલ ગયું, આ n ફેક્ટોરિયલ ગયું, આ n ફેક્ટોરિયલ ગયું. વધ્યું શું? માત્ર r ફેક્ટોરિયલ. r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 24. કેટલા ફેક્ટોરિયલ એટલે 24 થાય? 4 ફેક્ટોરિયલ એટલે 24 થાય. માટે r બરાબર 4. ચલો, ક્લિયર છે? આ છેલ્લા બે દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જલ્દીથી તમારું દિમાગ એમાં નહીં ચાલે એટલે ખાસ જો 2 વાર જોવા પડે તો જોઈ લેજો, પણ આ દાખલાઓ ખાસ તમે તૈયાર કરી દેજો. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 6.3માં દ્વિપદી વિસ્તરણના દાખલાઓ જોઈશું. ત્યાં સુધી રજા લઉં. આના પહેલાંના જે પણ ઉદાહરણો છે એ ઉદાહરણો તમે તમારા ચોપડામાં ગણી દેજો. એક્સરસાઇઝ 6.2 પહેલાંના તમામ ઉદાહરણો ચોપડામાં ગણી દેજો. વિડીયોને લાઇક ન કર્યો હોય તો કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.